હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે આજે તમારું। આજે પરફેક્ટ માપની સાથે એકદમ સોફ્ટ બને તેવી ઇડલી તૈયાર કરીશું, તો રેસીપીને અંત સુધી જોવાનું બિલકુલ ના ભૂલશો। તો ચાલુ કરીશું રેસીપી। તેના માટે 2 વાટકી ચોખા લીધા છે, તેને હવે સરસ પાણીમાં ધોઈને તૈયાર કરી લઈશું અને ફ્રેશ પાણી ઉમેરી દઈશું। તેમાં 10 થી 12 નંગ જેટલા મેથીના દાણા લીધા છે, તેને પણ ઉમેરી દઈશું। સાથે ત્યાં સુધીમાં હવે અડદની દાળને પણ પલાળીને તૈયાર કરવાની છે। તો તેના માટે 1 વાટકી અડદની દાળ લીધી છે, 2 વાટકી ચોખાની સાથે 1 વાટકી અડદની દાળ લેવાની છે, તેને પણ સરસની ધોઈને સાફ કરી દઈશું અને 3 કલાક માટે છોડી દઈશું। 3 કલાક બાદ તેને હવે ચેક કરી લઈશું। તો જોઈ શકો છો સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ક્રશ કરીને બેટરને તૈયાર કરી લઈશું। તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ હવે ચેક કરી લઈશું। તો ચેક કર્યા પછી તમે જોઈ શકો છો કે બેટર છે તે સરસ ચીકણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેને બાઉલમાં કાઢી લઈશું। એ જ રીતે હવે ચોખાને ક્રશ કરવાના છે। તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને પણ સરસ બેટર બનાવી લઈશું। તો ફરીથી ચેક કરી લઈશું અને બંને બેટરને એકસાથે મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધા બાદ તેને સરસ એક જ ડાયરેક્શનમાં ફેટીને તૈયાર કરવાનું છે। ત્યાર પછી હવે બટેકાનો માવો છે તેને પણ તૈયાર કરવાનો છે। તો હવે તેને પણ જોઈ લઈએ। તો બટેકાને બાફીને લીધા છે, તેને હવે મેસરની મદદથી સરસ મેશ કરીને તૈયાર કરી લઈશું। સાથે તેમાં મસાલા પણ ઉમેરી દઈશું। તો તેના માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નિમક અને હળદર લીધી છે। થોડાક એવા ધાણા લીધા છે અને ખટ મીઠું કરવા માટે થોડુંક એવું લીંબુ લીધું છે, તેને પણ ઉમેરી દઈશું। હવે સરસ રીતે મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયા બાદ તેનો હવે વઘાર કરવાનો છે। વઘાર માટે 2 ચમચી જેટલું તેલ લીધું છે, તેમાં હવે 1 ચમચી રાઈ ઉમેરી દઈશું અને તેને સતળાઈ ગયા બાદ જે બટેકાનો માવો રેડી કરીને છે તે ઉમેરી દઈશું। સરસ એવું તેને હલાવી લઈશું અને ગેસની લો ફ્લેમ ઉપર તેને હલાવીને તૈયાર કરવાનું છે। હલકું એવું શેકીને તૈયાર કરવાનું છે। શેકાઈ ગયા બાદ ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં હવે ઇડલીનું બેટરને જોઈ લઈએ। તો તેમાં હવે 1 ચમચી જેટલું નિમક લીધું છે, તે ઉમેરી દઈશું અને થોડુંક એવું પાણી ઉમેરી દઈશું। ઇડલીનું બેટર છે તે ઘાટું બનાવીને તૈયાર કરવાનું છે। તો સરસ એવું તેને ફેટીને તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો કે લારી ઉપર મળે છે એ રીતે જ બેટર બનાવીને તૈયાર થઈ ગયું છે। હવે તેની ઇડલી તૈયાર કરીશું। ત્યાં સુધીમાં વચ્ચે આપણે જે આલુની ટિક્કી કરવાની છે, તો આલુની ટિક્કી માટે એકદમ સ્મોલ સાઇઝનો લોવો લીધો છે। એ રીતે હવે બધી જ ટિક્કી તૈયાર કરી લઈશું। ટિક્કી તૈયાર થઈ ગયા બાદ હવે પછી ઇડલીની પ્લેટ છે તેને ગ્રીસ કરી લઈશું। તો હવે પ્લેટમાં તેલ લગાવી દઈશું અને ત્યાર પછી તેમાં બેટર ઉમેરી દઈશું। બેટરને થોડું બેટર ઉમેરીને તૈયાર કરવાનું છે। બેટર ઉમેરી દીધા બાદ તેમાં હવે જે ટિક્કી બનાવીને તૈયાર કરેલી છે તે હલકે હાથે પ્રેસ કરીને રાખી દઈશું અને ઉપરથી ફરીથી બેટર ઉમેરી દઈશું। ત્યાર પછી ગેસની ફ્લેમ છે તે હાઈ કરી દઈશું અને ઇડલીને તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, ઇડલીની રેસીપી તમને કેવી લાગી છે તે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલશો અને સાથે મારી ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલશો। ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો, જેથી લિંક છે તે તમને જલ્દીથી જલ્દી મળી શકે। તો હવે રેસીપી અહીં બનીને તૈયાર થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી છે તે મને જણાવજો। તો હવે નવી મુલાકાત કરશું નવા વિડીયોની સાથે। થેન્ક યુ।